વહેલી સવારથી અનરાધાર વરસાદ પડ્યો છે। ભારે વરસાદના પગલે અનેક રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। કશક વિસ્તારમાં મુખ્ય રસ્તા પાણીમાં ગરકાવ થયા। શોપિંગ સેન્ટરમાં પાણી ભરાતા ધંધાર્થીઓ પરેશાન થયા છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। સંવાદદાતા યોગેશ ફોન લાઈન પર જોડાયેલા છે। યોગેશ, દક્ષિણ ગુજરાતમાં સામેલાધાર વરસાદ પડ્યો છે, ત્યારે ભરૂચમાં વહેલી સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। કેવી સ્થિતિ ભરૂચમાં? જી, ચોક્કસથી જણાવે જે પ્રમાણે વહેલી સવારથી ભરૂચની અંદર અત્યાર સુધીમાં 6.5 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે ને અત્યારે પણ વરસાદ અવિરતપણે વરસવાનું ચાલુ છે, જેને લઈને ભરૂચ સમગ્ર ભરૂચ શહેર અને અંકલેશ્વર શહેરની અંદર અત્યારે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને જો ભરૂચની વાત કરવામાં આવે તો ભરૂચનો જે ઝાયસુ વિસ્તાર છે તેની કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાયા છે। ભોલાવ વિસ્તાર છે તેની સોસાયટીઓમાં પાણી ભરાયા છે અને ભરૂચનો જે હાલસમા વિસ્તાર કહેવામાં આવે છે, કસક વિસ્તાર, તેની અંદર પણ તેરમાં પાણી ભરાયા છે અને જે ભરૂચનો જે જૂના બજાર વિસ્તાર છે, પશ્ચિમ વિસ્તાર, તેની અંદર પણ પાણી ફરી વળ્યા છે અને લોકોના મકાનો અને દુકાનોમાં પણ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે અને અત્યારે પણ આ જે વરસાદનું જે લેવલ છે એ હજી ઘટ્યું નથી, કારણ કે વરસાદ અત્યારે પણ સતત અવિરતપણે વરસી રહ્યો છે। જી, આભાર તમામ વિગતો માટે। તો ભરૂચ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદથી અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે। કાપોદ્રા પાટિયા વિસ્તાર પાણીમાં ગરકાવ થયો। અયોધ્યાનગર 2 એપલ પ્લાઝા સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે। રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તો દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો છે, ત્યારે ભરૂચના દ્રશ્યો છે। ભરૂચમાં સામેલાધાર વરસાદ પડી રહ્યો છે। અનેક સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે। ભરૂચમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે। પાણી ભરાતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે। વહેલી સવારથી ધોધમાર વરસાદ પડતા ભરૂચના ઘણા બધા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। અનેક સોસાયટીઓમાં પાણી ભરાતા ત્યાં રહેતા લોકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે। આ સાથે વાહન ચાલકોને પણ મુશ્કેલી થઈ રહી છે। તો ભરૂચના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર ભરૂચમાં સામેલાધાર વરસાદ પડતા 4 કલાકમાં 6 ઇંચ જેટલો ભરૂચમાં વરસાદ વરસી ચૂક્યો છે। તો સાથે ભરૂચ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે। માત્ર 4 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો। ભરૂચ શહેરના કશક સર્કલ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। તો આ સાથે પટેલનગર સોસાયટી, પ્રીતમ સોસાયટી, નવજીવન સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। સોસાયટીઓમાં વરસાદના પાણી ઘૂસતા સ્થાનિકો અત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ભરૂચમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે ભરૂચમાં માત્ર 4 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો। કશક સર્કલ વિસ્તારમાં પાણી ભરાઈ ગયેલા છે। પટેલનગર સોસાયટી, પ્રીતમ સોસાયટી, નવજીવન સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। સોસાયટીમાં પાણી ભરાતા ત્યાં રહેતા લોકો પરેશાન। સમગ્ર ભરૂચ જિલ્લામાં આજ રોજ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને લઈને ભરૂચ શહેરના કેટલાક જે વિસ્તારો છે તેની અંદર ભરપૂર પાણી ભરાયા છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે ભરૂચનો જે કસક વિસ્તાર કહેવાય તેની અંદર પટેલ જે સોસાયટી છે તેની અંદર અત્યારે આપ જોઈ શકો છો ભરપૂર માત્રામાંથી પાણી બહાર આવ્યા છે। લોકો આ જે પાણી છે તેમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે અને આપને બીજા હું પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે વિસ્તાર છે એ કસક વિસ્તાર છે, કારણ કે આ જે કસક વિસ્તાર છે તે નીચાણવાળો વિસ્તાર છે। અહીંયા સમગ્ર સોસાયટીઓના જે પાણી છે તો અહીંયાથી પસાર થઈને કસક વિસ્તારમાં જતા હોય છે। કસક વિસ્તારમાંથી લોકો વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે આ જે માર્ગ છે તેની અંદર ઘૂંટણસમાં પાણી ભરાય છે અને હજી પણ સતત વરસાદ વરસી રહ્યો છે। તેને લઈને અહીંયા સતત પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે, કારણ કે ભરૂચ શહેરની અંદર છેલ્લા 5 કલાકની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે। તેને લઈને ભરૂચના કેટલાક વિસ્તારોની અંદર ભરપૂર પાણી ભરાયા છે અને હાલ અત્યારે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। યોગેશ પટેલ, VTV, ભરૂચ।